અમદાવાદમાં 8 કરોડની લેતી દેતીમાં થયેલા ફાયરિંગમાં બિલ્ડરનું મોત. અમદાવાદમાં 11 જુલાઈએ મોડી રાત્રે 8 કરોડ રૂપિયાની લેતી દેતી મામલે પૂર્વ ભાગીદારે બિલ્ડર પર 6 રાઉન્ડ ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી હતી. બિલ્ડરે રૂપિયા માંગતા પૂર્વ ભાગીદારે ફાયરિંગ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 6 રાઉન્ડ ફાયરિંગમાં 2 ગોળી બિલ્ડરને વાગી હતી, જ્યારે 1 ગોળી રાહદારીને વાગી હતી. પટવા શેરી નજીક ફાયરિંગની ઘટના બનતા ગેંગવોર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના સીસીટીવી પણ સામે આવે છે. જોકે ઇજાગ્રસ્ત બિલ્ડરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા જ્યાં કાલે 9 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે. વડોદરા શહેરના કોઠી 4 રસ્તા પાસેથી 21 જુલાઈ વહેલી સવારે લોહીથી લથપથ હાલતમાં યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી. યુવકના મૃતદેહ પાસે લોહીના ખાબોચિયા ભરેલા હતા. પોલીસ તપાસમાં મૃતક યુવક તરસાલી વિસ્તારનો હોવાનું અને તેના મા બાપ ન હોવાનું સામે આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને લોકલ પોલીસની ટીમ, એલસીબી સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી કેમેરા, અન્ય સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે 2 આરોપીને ઝડપી પાડ્યા.